પ્રાચીન સમયમાં જ્યારે વિજ્ઞાનનો વિકાસ ન હતો, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે સેટેલાઇટ ન હતા, ત્યારે ભાવિ વરસાદની આગાહી વડવાઓ અવલોકન, અભ્યાસની કોઠાસૂઝના આધારે કરતા હતા. ચોમાસાની ઋતુ શરૂ થવા અગાઉ જુદી જુદી રીતે વરસાદનો વર્તારો કરતા જે પ્રથા આજના આધુનિક યુગમાં પણ જીવિત છે. વરસાદના પરંપરાગત વિજ્ઞાન પ્રમાણે ટીટોળી 4 ઈંડા મૂકે તો સારો વરસાદ, ઊંચાઈએ મૂકે તો વ્યાપક વરસાદ એવી માન્યતા પ્રચલિત છે. ખેતીના જાણકારોને વડીલો માને છે કે ટીટોળીને કુદરતી રીતે જ આવનારા સમયનો અણસાર આવી જતો હોય છે. જો ટીટોળી કોઈ ઊંચાણવાળી જગ્યા કે ટેકરા પર ઈંડા મૂકે તો ભારે વરસાદ પડવાની શક્યતા અને નીચાણવાળી જગ્યાએ ઈંડા મૂકે તો મધ્યમ વરસાદ માન્યતા છે. ત્યારે અંકલેશ્વરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલ મેદાનમાં ટીટોળીએ 2 ઈંડા મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોળી 4 ઈંડા મૂકતી હોય છે, પરંતુ આ વખતે જો 2 ઈંડા જોવા મળતા લોકમાન્યતા મુજબ ચોમાસાના 2 મહિના ખૂબ જ સારા વરસાદવાળા રહેશે એવી માન્યતા છે. જ્યારે ગ્રામ્ય સંસ્કૃતિ અને ખેડૂત આલમમાં પેઢીઓથી ચાલી આવતા આ નિરીક્ષણો આજે પણ એટલા જ મહત્વના ગણાય છે. હું સેંગપુર ગામનો ખેડૂત પ્રદીપસિંહ સજાણસિંહ સોલંકી. કાયમ માટે અમે પ્રાચીન પરંપરાગત પ્રમાણે ટીટોળીના ઈંડા મૂકવાના એના પરથી આગાહી કરતા હોય છે. જો ટીટોળી 4 ઈંડા મૂકે તો વરસાદ સારો પડે. જો ટીટોળી ઓછા ઈંડા મૂકે, ધારો કે આ સાલ 2 ઈંડા મૂક્યા છે, તો 2 ઈંડા પ્રમાણે વરસાદ મધ્યમ કે અડધો વરસાદ થવાની સંભાવના છે. અને બીજી એમાં એવી ખાસિયત છે કે જો ટીટોળી ઈંડા ઊંચી જગ્યા પર મૂકે તો વરસાદ સારો થાય, અને નીચાણવાળી જગ્યામાં જો મૂકે ઈંડા તો વરસાદ ઘણો ઓછો થાય અને મોડો થાય એવી અમારી પરંપરાગત ચાલતી આવેલી આગાહી છે, જેના આધારે અમે ખેડૂતો વર્તારો કરતા હોઈએ છીએ.